મિત્રો, હું છું વિશુ સોલંકી। અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે। સમગ્ર ઓડ નગર વતી તેઓનું હું સ્વાગત કરું છું। સાહેબ શ્રી વધારી રહ્યા છે ત્યારે બાકીના પ્રબુદ્ધ વર્ગ બુદ્ધના કાર્યકર મિત્રોને વિનંતી કે પોતાનું સ્થાન માતરમ માતરમ ભારત માતા કી ધારાસભ્ય શ્રી ઉમરેઠ ગોવિંદભાઈ પરમાર, ઓડના આપણા પ્રભારી સુભાષભાઈ બારોટ, તેમજ ઓડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ગોપાલભાઈ રાવલજી, સંગઠનના નવનિયુક્ત પ્રમુખ હિરેનભાઈ, પાર્ટીના જૂના કાર્યકર એવા અંકુરભાઈ, ત્યારબાદ ભારત માતા કી વંદે ભારત માતા કી બિનહરીફ થયા જ છે એટલે આપણે વિજયનું રણસિંગું તો આપણે ફૂંકી દીધેલું છે। તેમાં થોડું પ્રાણ પૂરવા આપણી વચ્ચે જિલ્લાના અધ્યક્ષ તેમજ આપણા આરોગ્ય મંત્રી શ્રી પધાર્યા છે, તો તેઓનું ઉદ્બોધન હવે વારાફરતી આપણે લઈશું। સર્વપ્રથમ આપણા ભારત માતા કી જય। આજની આ ચૂંટણીલક્ષી મીટિંગમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિભાઈ પટેલ સાહેબ, પ્રમુખ શ્રી રાજેશભાઈ, સુભાષભાઈ, ગોપાલસિંહભાઈ, અન્ય ઉપસ્થિત સૌ મુરબ્બીઓ, ભાઈઓ બહેનોને યુવાન દોસ્તો, નગરપાલિકાની ચૂંટણી વોર્ડ અને બોરિયાવી 16મી તારીખે ચૂંટણી છે। આપણે ગયા વખત પણ મહેનત કરીને આપણે નગરપાલિકા આપણે વોર્ડની બનાવી હતી। આપેલા પણ કોઈ પણ મતભેદ હોય, કોઈ પણ મન દુઃખ થયું હોય એને ભૂલીને એક સંગ કરી ખભે ખભા મિલીને કામ કરવાનું છે। અત્યારે તો મિટિંગો બહુ ઓછી થાય છે, પણ ખાટલા પડીશ કરવાની, ઘેર ઘેર મળવા જજો। કોઈ પણ વિકાસનું કામ બાકી રહ્યું હોય તો તમે જવાબદારી લેજો, એનું કામ અમે પૂરું કરીશું। પણ 16 તારીખે સારામાં સારું મતદાન થાય અને આ વોર્ડની અંદર અમે ઘણા કામ લાયા છે। આપણી ભારતીય જનતા પાર્ટી સરકારે જ્યારે અગાઉ નીતિનભાઈ સાહેબ હતા, રૂપાણી સાહેબ હતા, તે વખત પણ ઘણા કામ લાયા છે આપણે। છેલ્લા એક કામ અધૂરું છે પણ પૂરું બહાર કહેવું તમે કે સાહેબ બેઠા છે, કહું છું કે અમે 2-2.5 વર્ષ એની ધક્કા ખાઈને અમે 3.5 કરોડ મંજૂર કરાયા છે પાઇપલાઇનના। એ પણ થવા જોઈએ તો લોકોને મચ્છરમાંથી બચા લોકો કામ કરીશું આપણે। તો આપણે ખભે ખભા મિલાઈને કામ કરવાનું અને 16મી તારીખે સારામાં સારું મતદાન થાય 70-80%। 80% થશે નહીં થાય ભાઈ? 80% મતદાન કરી અને ફરી આપણે આપણું કમર ખીલવવાનું છે આગળ। ત્યારે આજે વોર્ડ નંબર 3 પૂરી પેનલ બિનહરીફ થઈ છે અને વોર્ડ નંબર 6 માં 2 મહિલા ઉમેદવાર બિનહરીફ થયા છે। સરકારના સિનિયર કેબિનેટ મિનિસ્ટર, આપણા જિલ્લાના પ્રભારી મંત્રી, મહેસાણા જિલ્લામાં જેમણે 2 વખત જિલ્લા પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી છે, એવા સંગઠનમાં એક બૂથથી લઈને આખે સુધી પહોંચેલા, કસાયેલા, ઘડાયેલા કાર્યકર્તા એવા
સૌના માર્ગદર્શક માન્ય શ્રી ઋષિકેશભાઈ, આ વિસ્તારના સતત દોડતા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા માન્ય શ્રી ગોવિંદભાઈ, અમારી સાથે છેલ્લા 15 દિવસથી અમે જોડી દીધા છે જેમને એવા પૂર્વ મહામંત્રી સુભાષભાઈ, ગોપાલસિંહભાઈ, અંકુરબેન ગોપાલસિંહભાઈ જોડે બેઠા હોય પછી ઓળમાં શું થાય? અને લાગણી મારી 2-3 મહિનાથી હતી કે બે ભેગા થાવ, મુકુંદભાઈ અને કેતન, આમ સ્વાધ્યાય પરિવાર, અને કે મારે લડવું નથી. સંજોગો એવા બન્યા કે ગોપાલભાઈ કે આવો બાપ દરેક દીકરાને મળવું જોઈએ કે પહેલું ચૂંટણી બિનહરીફ કરી આપી બાપ, પણ કંઈક સારું થવાનું છે. ઓળ માટે નહીં, ભૂપેન્દ્રભાઈને બધા મિત્રોને થોડું મારે કહેવું પડ્યું બંધી આવે તો બધા બેસીને તમે નક્કી કર્યું. પછી જિલ્લામાં આવે, આપણે જિલ્લામાં પણ મીટિંગ કરી, વોર્ડ વાઇઝ બધા જવાબદારી હતી. ઉદ્યોગ આવે ને મિત્રો, ખેડૂતનો દીકરો ગર્વથી હું પહેલો ખેડૂત છું, પણ અભ્યાસ એન્જિનિયર. બેનું સમતોલન થવું જોઈએ ને ઓળમાં થશે. રોડમાં જીઆઈડીસી આવે છે, ધંધા ઉદ્યોગ આવશે, નોકરી ગ્રાન્ટ માટે કહેવું ના પડે એવું બધું. પણ ગોહિલલાલના આગળ હોય ને ગોહિલલાલ કે તો આપણે કરવું જ પડે. તમે જે વાત કરી પાઇપલાઇન ફરી મહારાષ્ટ્ર કે સમગ્ર દેશમાં એક પરિવારની ભાવના સાથે આપણે રહીએ. અને આમાં પણ હર્ષદભાઈ કાયમ અમારે અહીંયા ને બોરિયાવી, ઓળને બોરિયાવી, ઓળને બોરિયાવી દોડી કરે છે બધા. સમગ્ર ઓળની ટીમ ઘણા બધા કામોમાં સાથે અમે કામ કર્યું. રાજુભાઈને એ પ્રકાશભાઈને બધી ટીમ બીજા સામાજિક કામોમાં પણ કામ સાથે કર્યું છે. અને આવનારા દિવસમાં ઓળમાં ખૂબ સારું કામ કરવાનું આપણો સ્વભાવ જ છે. આપણો સ્વભાવ એ 182માં 182ના ટાર્ગેટથી નીકળે તો આજે 162 લોકો વિધાનસભામાં બેઠા અને દિલ્હીનું પણ બટાકડા ફોડવાના. ભાઈ શ્રી રાજુભાઈ, સુભાષભાઈ, જગતભાઈ, મુકુંદભાઈ અને હવે કાર્યકર્તાઓ સાથે, સિનિયર કાર્યકર્તાઓ સાથે પરિચિત થવાનું થઈ રહ્યું છે. અને ઇલેક્શન આવે એટલે સ્વાભાવિક કાર્યકર્તાઓને મળવાનું થાય, મળીએ, વાતચીત જાણીએ, એકબીજાને એમની જૂની નવી આ બધી વાતો જાણવા મળતી હોય. પરંતુ અહીંયા ઓડને અભિનંદન છે કે 6 ઉમેદવારો નગરપાલિકામાં બિનહરીફ કરીને આપ્યા છે. બધા કાર્યકર્તાઓની મહેનત હશે, જેને જે રીતે સમજાવવા જેવું હશે સમજાવ્યા હશે. અને સુભાષભાઈએ હમણાં જ કહ્યું કે 24 જીતવાના છીએ. હવે 6 જણ જે આપણા જીતીને આવ્યા છે એમના માથે જવાબદારી છે. બાકીના 18 માટે તમે જાતે જે ચૂંટણી લડવાના હતા એટલી જ મહેનત બાકીના ઉમેદવારો માટે કરવાની છે. ઘણી મોટી મુશ્કેલીઓને લોકો તમને ફરિયાદો પણ કરવાના, તો એ લખી રાખવી, ચોક્કસ લખી રાખવી, જેથી કરી સૌથી વધારે તમે જ્યારે પ્રવાસ કરશો, લોકોના ઘરે જશો, મોહલ્લામાં જશો, ખડકીમાં જશો, એટલે નાની મોટી ફરિયાદો આ બાકી છે, પેલું બાકી છે, બધું આવવાનું. આવતી વખતે તમે એક કામ લખવાની ટેવ પાડશો ને તો લગભગ તમને આખા વોર્ડનો ચિતાર ખ્યાલ આવી જશે. ક્યાં આગળ નાની મુશ્કેલી છે, ક્યાં આગળ રોડનું કામ બાકી છે, ક્યાં આગળ ગટરની મુશ્કેલી છે. આવી ઝીણી ઝીણી તકલીફ હોય. નગરપાલિકામાં કોઈ દિવસ મોટી તકલીફ હોતી નથી. નગરનો વિકાસ કરવા માટે જે કેન્દ્ર અને રાજ્યની જેટલી યોજનાઓ છે એ યોજનાઓનો અમલ ઓડમાં થવાનો છે. પરંતુ વિશેષ પણ કંઈ કરવાનું હશે તો ચોક્કસ અમે કરીશું. ને ઉત્સાહ જે અહીંયા છે, એટલે ઉત્સાહ આવ્યો, મને એટલો બધો આવ્યો છે કે હવે વિશેષ કંઈ મારે કહેવાનું રહેતું નથી. પણ સુભાષભાઈએ હાથમાં લીધેલું છે અને થોડી ઘણી મને વાત કરી, બધા ભેગા થઈને એક હંપી એક મોદ ઉપર બેઠા છે, એનો પણ આનંદ છે. આપ સૌ ખૂબ ખૂબ 24 સીટે જીતીને આવો એટલે ફરીથી તમારું સન્માન કરવા સ્પેશિયલ કાર્યક્રમ ઓડનો હું બનાવીશ. એકાદ બે ઓછી રહેશે તો એ આવીશું, ચિંતા નહીં. પણ ફરીથી એમને ટ્રેન કરી દઈશું. તો આજના કાર્યક્રમમાં આપણા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા અધ્યક્ષ શ્રી રાજેશભાઈ, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર સાહેબ,
તેમજ પ્રભારી આપણા સુભાષભાઈ વડનગરના સૌ આગેવાન મિત્રો કાર્યકર મિત્રો પધાર્યા તે બદલ આપ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય.